છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોનું શ્રવણ કરવાના છીએ, જેમાં આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય કે જેનું નામ છે અર્જુન વિષાદ યોગ તેનું શ્રવણ કરીશું। ધૃતરાષ્ટ્ર બોલ્યા કે હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા, હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા, હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે। અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયુધાન, વિરાટ તથા દ્રુપદ, તદુપરાંત ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે। પરાક્રમી યુધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમોજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે। પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે। મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે। એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે। તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાંત છે। આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે। માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો। ત્યારે કરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો। ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ તથા રણસિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાદ્યઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો। બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા। ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનારા ખાઉધરા ભીમે તેનો પૌંડ નામનો પ્રચંડ શંખ ફૂંક્યો। હે રાજા, કુંતી પુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો અને નકુળ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા। મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા। આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા। તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો। હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા। અર્જુન કહે છે, હે અચ્યુત, કૃપા કરીને મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું। ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી